ગણપતિ બાપ્પા મોરયા। તો ફ્રેન્ડ્સ, આજે ગણેશ મહોત્સવનો પહેલો દિવસ છે, એટલે કે આજે ગણેશ ચતુર્થી છે અને ગણપતિને લડ્ડુ અને મોદક ખૂબ જ પ્રિય હોય છે। તો ફ્રેન્ડ્સ, જનરેશન તો એકદમ મોડર્ન છે, તો પછી મોદક અને લડ્ડુની વેરાયટી પણ મોડર્ન ખાસ હોવી જોઈએ। તો આજે આપણે આવા જ એક એક્સપર્ટ પાસેથી મોદકની અને લડ્ડુની નવી નવી વેરાયટીઝ માણવાની છે। તો ચાલો સાથે મળીને શરૂ કરીએ આજની આપણી વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટની સફરને તમારી દોસ્ત બંશ્રીની સાથે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે ફૂડ કોર્ટની સફરમાં ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે અવનવા પ્રસાદની વેરાયટીઝ માણવાની છે અને એની માટે આપણે પહોંચી ગયા છીએ કુકિંગ એક્સપર્ટ દેવશ્રી ઠાકરના ત્યાં। તો ચાલો તેમને મળીને જાણે કે તેઓ આજે કઈ નવી નવી પ્રસાદની વેરાયટીઝ બનાવશે। હેલો દેવશ્રી। હાય બંશ્રી। આજે ફરી એકવાર ફૂડ કોર્ટમાં સ્વાગત છે તમારું। થેન્ક યુ। અને આજે આપણે ગણેશ ચતુર્થી છે, તો બધાના ઘરે ગણપતિ લાવતા હશે। અમુક લોકો 1.5 દિવસ, 3 દિવસ, 9 દિવસ રીતે રાખતા હોય છે, એમને ભોગ ધરાવતા હોય છે અને પ્રસાદ તો રોજ હોય છે। તો હવે પહેલાં આપણે ગણપતિને બુંદીના લાડુ છે, ચૂરમાના લાડુ છે, એ બધા તો બહુ જ કોમન થઈ ગયા છે, બધાને હવે બનાવતા પણ આવડી ગયા છે। પણ હવે એવું કહીએ ને કે ભગવાનને પણ હવે આ મોડર્ન વેરાયટી જોઈએ છે। વેરાયટી જોઈએ છે, એમનો અત્યારે મોડર્ન ટ્રેન્ડ છે, તો આપણે પ્રસાદમાં પણ કંઈક મોડર્ન કરીએ। હા। તો આજે કંઈક નવું શીખવું છે તમારી પાસેથી। ચોક્કસ। તો આજે શું ખાસ તમે બનાવવાના છો? આજે આપણે શાહી લડ્ડુ બનાવવાના છે। એ જે રેસિપી છે કહેવાય ને એટલી ક્વિક છે, 1-2 ઇન્ગ્રીડિયન્ટ્સ અગર ઘરમાં હોય તો બનાવતા વાર નથી લાગતી ને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી ને યમ્મી છે ને ગણપતિથી તો ખુશ થઈ જશે। નામ જ છે આમ શાહી લડ્ડુ, આહા મજા, નામથી જ મજા પડી જાય એવો લડ્ડુ બનવાના છે। કેટલો સમય લાગે છે? જો પ્રિપરેશન હોય ને તો બનતા 10 to 15 મિનિટ। ઓકે, બહુ જ ક્વિક છે અને તમે કીધું કે ઇન્ગ્રેડિયન્ટ પણ બહુ જ ઇઝી ને એવા છે, તો આપણે સૌથી પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। હા ચોક્કસ। જો આમાં જોશે પનીર છે, દૂધનો પાવડર છે, પાવડર શુગર છે, ઇલાયચી પાવડર છે, કેસર છે અને પિસ્તા છે। ધેટ્સ ઇટ। ઓકે દેવશ્રી, તો શરૂઆત કરીએ। હા ચોક્કસ। જો આમાં છે ને આપણને પનીર જોશે, આમાં ફ્રેશ પનીર હોવું બહુ જરૂરી છે। ઇન કેસ ઘરનું બનાવેલું હોય તો નથિંગ લાઈક દેટ, નગર બહારથી લઈએ ને તો મલાઈ પનીર આવે છે માર્કેટમાં, એ જ લેવાનું, કેમ કે એની જે સોફ્ટનેસ હોય ને બહુ જરૂરી છે। ઓકે। ને આમાં આપણે જ્યારે પનીર લઈએ ને તો એને એકવાર છે ને એનું એક્સેસ વોટર છે બધું કાઢી નાખવાનું છે, પાણીનો ભાગ આમાં ન હોવો જોઈએ। મોઇશ્ચર થોડું ઘણું હશે તો ચાલશે, બટ જે એક્સેસ વોટર હોય એ બધું ડ્રેન કરી લેવાનું છે। ઓકે। તો અપ્રોક્સ આપણે કહેવાય ને 200 ગ્રામ્સ પનીર છે। એટલે પનીર જો બને ત્યાં સુધી આપણે ઘરનું બનાવી લઈએ તો સારું છે, અથવા તો જો બહાર માર્કેટથી લાવતા હોય તો મલાઈ પનીર અને એને આપણે ક્રમ્બલ કરી લીધું છે। હા, ક્રમ્બલ કરી લીધું છે અને એનું એક્સેસ વોટર વોટર નહીં રિમૂવ કરી લીધું છે। કેટલું લેવાનું છે પનીર? 200 ગ્રામ્સ। 200 ગ્રામ। હા, ને એટલી જ ક્વોન્ટિટીનો મિલ્ક પાવડર લેવાનો છે। દૂધનો પાવડર માર્કેટમાં મળતો હોય છે। ઓકે। એ લઈને આપણે કહેવાય ને પનીર ઉપર આખું કવર કરી દેવાનું છે પનીરને, ને થોડીક વાર છે ને આને રાખી મૂકવાનું છે એટલીસ્ટ 5 મિનિટ્સ માટે, કેમ કે ઇન કેસ જે થોડું ઘણું મોઇશ્ચર બી આમાં જે પનીરમાં હોય ને એ એબ્ઝોર્બ કરી લેશે મિલ્ક પાવડર। એટલે 200 ગ્રામ આપણે પનીર લેતા હોય મલાઈ પનીર, તો એની સામે 200 ગ્રામ મિલ્ક પાવડર લીધો છે। હા, જે બહાર માર્કેટમાં ઇઝીલી અવેલેબલ જ હોય છે। આટલું કામ। હવે આને છે ને થોડીક વાર આપણે 5 મિનિટ રાખી મૂકશું કવર કરીને। ઓકે। મિક્સ નથી કરતા આપણે, ખાલી આવી રીતે જ રાખી મૂકીએ છીએ। ઓકે। બંસથી 5 મિનિટ્સ થઈ રહ્યા છે, આપણે એકવાર ચેક કરી લઈએ। ઓકે। હવે છે ને આને એકદમ સરખી રીતે સ્પૂનથી મિક્સ કરી લેવાનું છે। જો આમાં મિલ્ક પાવડરમાં શુગર હોય છે, પણ તે છતાંય આપણે ગુજરાતી છે સ્વીટ્સ ખાવાનું થોડુંક વધારે પડતું પ્રિફર કરીએ છીએ, તો એના માટે આપણે થોડું પાવડર શુગર બી આમાં એડ કરીશું। ઓકે। અને પ્રસાદ છે એટલે તો સ્વીટ હોવું જ જોઈએ। હોવું જ જોઈએ। ને આ એક એવી રેસિપી છે ને કે જેને શુગર હોય, ડાયાબિટીઝ હોય, ઇવન દે કેન એન્જોય। આમાં આપણે શુગરના બદલે જે શુગર ફ્રી આવે એ યુઝ કરી શકીએ છીએ। ઓકે। એટલે કહેવાય ને રેસિપી બહુ જ ઇઝી છે, ક્વિક છે, યમી છે ને નાનાથી લઈને મોટા બધા એન્જોય કરી શકે છે। બસ જો આવું ક્રમ્બલી ઇફેક્ટ આવી જવું જોઈએ। હવે છે ને આમાં આપણે પાવડર શુગર એડ કરીશું। ઓકે। એ આપણા ટેસ્ટ ઉપર છે, આપણે કેટલું સ્વીટનેસ ખાવાનું પ્રિફર કરીએ છીએ। લાઈક હું અરાઉન્ડ 3 to 4 સ્પૂન જેટલું નાખીશ, કે સ્વીટ જેટલી ગાળી હોય મીઠાશ એટલી વધારે સારી આવે। ને પછી અંદર ફ્લેવર માટે ઇલાયચી પાવડર છે, એ અરાઉન્ડ 1 ટીસ્પૂન આપણે એડ કરીએ છીએ। ઓકે।
ઇલાયચી પાવડરની ફ્લેવર આપીએ છીએ આપણે. હા ને પછી છે ને આમાં જો આ કેસર છે, કેસર આપણે જનરલી આપણે કોઈ બી રેસિપીમાં યુઝ કરીએ તો એને થોડુંક ડાયલ્યુટ કરીને યુઝ કરતા હોય છે. કોઈ પાણીમાં કરે, કોઈ દૂધમાં કરે, વોર્મ દૂધમાં. પણ આમાં આપણે નથી લેવાનું દૂધ કે વોટર. ઓકે. તો મેં શું કર્યું છે કે કેસર હોય ને એને સ્લાઇડ શેકી લીધું છે. રીતે એક વઘાર્યું હોય ને એમાં કેસરના દાણા નાખી ડ્રાય રોસ્ટ કરી હા લઈએ છીએ. સ્લાઇડ કહેવાય ને, હાર્ડલી ફોર 5-6 સેકન્ડ્સ. ઓકે. ને પછી એને બારે કાઢીને દસ્તાથી પાવડર કરી લીધું છે. ઓકે. એ વસ્તુ આપણે આમાં નાખશું ને તો કલર ઓટોમેટિકલી યલો જે સેફ્રનનો કલર જોઈએ છે ને એ આવશે. ઓકે. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટ્રીક કે જેમાં આપણે મોઇશ્ચર ન યુઝ કરવું હોય આપણે આ રીતે કેસરને યુઝ કરી શકીએ છીએ. ઓકે. કારણ કે તમે કીધું કે આપણે મોઇશ્ચર નથી રાખવાનું. નથી કે જો રાખવાનું. આપણે એને સોક કરીશું તો એ મોઇશ્ચર એનું વધી જશે. એટલે હવે છે ને બધી વસ્તુને આપણે ઠીકથી મિક્સ કરી લેવાનું છે. ને આમાં છે ને કોઈ વસ્તુનું એઝ સચ મેઝરમેન્ટ નથી. થોડુંક 19-20 બી અગર હશે ને મેઝરમેન્ટમાં તો આપણે એડ કે એને કહેવાય ને રિપેર કરી શકીએ છીએ. ઓકે. છે ને બધા એને આપણે સરખી રીતે કહેવાય ને ઇલાયચી પાવડર પણ મિક્સ થઈ જાય, કેસર જે આપણે એડ કર્યો છે એ પણ સરખી રીતે મિક્સ થઈ જાય. રીતે આને જે રીતે કિડ્સ માટે બનાવવું હોય ને હજી સ્પેશિયલ કે થોડુંક વધારે રિચ તો આમાં આપણે કાજુ છે, બદામ છે, વોલનટ્સ છે એનો પાવડર કરીને પણ એડ કરી શકીએ છીએ. ઓકે. પાવડર નાખવાનો હોય છે. પીસીસ નથી ના નાખી. પીસીસ ઘણા કિડ્સ હોય છે કે નથી ખાતા હોતા, એ ઘણા મોટા પણ હોય છે કે મોઢામાં પીસીસ આવે તો ના ભાવે. તો Okay. સેમ વસ્તુને આપણે પાવડર કરીને આમાં નાખી તો ટેસ્ટ એકદમ- ઓર વધારે કહેવાય ને એકદમ સરસ થઈ જશે. એ ફ્લેવર પણ સરસ આવી જશે. હા કારણ કે કાજુ છે, પિસ્તા છે, એની ફ્લેવર જ ખૂબ જ સરસ હોય છે. બહુ સરસ હોય છે. અને એમાં પણ જ્યારે આપણે એને પાવડર ફોર્મમાં યુઝ કરીશું ત્યારે તો એ ડબલ થઈ જાય છે એની ફ્લેવર. હા હવે તો જોઈ શકીએ છીએ યલો કલર કેટલો સરસ આવી ગયો છે. આપણે નોર્મલ કેસર નાખીએ તો આ કલર ના આવે, પણ આપણે આને સ્લાઇટ રોસ્ટ કરેલો ને પાવડર કરેલો છે. એકદમ નેચરલ કલર આવી ગયો છે હવે. હા. અને બધું જ મિક્સ પણ થઈ ગયું છે. ને આ મિક્સરને છે ને થોડીક વાર આપણે રેસ્ટ આપવાનો છે, ઓકે. એટલીસ્ટ અગેન ફોર 5 મિનિટ્સ. પછી આપણે એના બોલ્સ બનાવીને એને ફ્રીજમાં થોડું ઠંડુ કરશું. ઓકે. બસ અને જોઈ શકીએ છીએ બધું સરખી રીતે બ્લેન્ડ થઈ ગયું છે. હવે આપણે આને કવર કરીને 5 મિનિટ્સ રેસ્ટ આપીએ. ઓકે. વન્સથી 5 મિનિટ્સ થઈ ગયા છે, આપણે એકવાર ચેક કરી લઈએ. જો મિક્સર છે આપણું સરખી રીતે સેટ થઈ ગયું છે. હવે આપણે એને બોલ્સ વાળીને ફ્રીજમાં ફરીથી ઠંડુ કરવા મૂકશું. પણ આની એક એક્સ્ટ્રા હું એક ટિપ આપી દઉં કે જે આપ ઘરે ઘરે પનીર બનાવ્યું હોય, ફ્રેશ પનીર હોય ને એમાં પાણીનું કન્ટેન્ટ કાઢ્યા પછી પણ વધારે હોય તો લોકો શુગરના બદલે આઈસિંગ શુગર યુઝ કરી શકે છે. તો શું Okay. એમની જે ખાંડનું જે પાણી ઇનકેસ છૂટતું હોય ને તો એ ના થાય. ને જગ્યાથી જગ્યા હ્યુમિડિટી ડિફર કરતી હોય છે. આપણે કોપર સમોસો બનાવીએ તો બહુ એક્સેસનું મોઇશ્ચર હોય, ત્યારે હું સજેસ્ટ કરીશ કે આઈસિંગ શુગર જ યુઝ કરવાની. ઓકે. પહેલાં આપણે જે 3 to 4 ટેબલ સ્પૂન પાવડર શુગર Yes. એડ કરી હતી એની જગ્યાએ પહેલેથી જ આપણે આઈસિંગ આઈસિંગ શુગર એડ કરવાની. ઓકે. તો આપણું હવે મિક્સચર છે એ હા. રેસ્ટ આપી દીધો છે. હા. હવે એના બોલ્સ વાળવાના હા છે. અને આમાં જ આ બોલ્સ છે ને આપણે જે બટર કપ્સ આવે ને બટર પેપરના કપ્સ એમાં આપણે મૂકવાના છે. ઓકે. હવે આપણે બટર કપ્સમાં લડ્ડુ બનાવીને મૂકવાના છે. હા એટલે કહેવાય ને થોડુંક વેસ્ટર્ન ટચ ગણપતિ ભગવાનને. એકવાર આપણે બધા પેપર્સને ગોઠવી લઈએ. ને આના છે ને હવે આપણે બોલ્સ મીડિયમ ટુ સ્મોલ સાઇઝના બનાવી દેવાના છે. ઓકે. હવે જો આ બોલ્સ આમાં આપણે મૂક્યા પછી એને ફ્રીજમાં રેસ્ટ કરવા મૂકવાનું છે, થોડાક ફોર્મ થઈ જાય. ઓકે. પછી આપણે એને સર્વ કરવાના છે. ઠંડા સર્વ થતા હોય છે. ના થોડું જે લૂઝ પડી ગયું ને ગરમીના કારણે એ થોડાક ફોર્મ થઈ જાય તો ખાવામાં મજા આવે. ઓકે. દીપશ્રી, આજે ગણેશ ચતુર્થી છે. આજે બધા એમના ઘરે પેલા જોર જોરથી ગણપતિ બાપ્પા મોરિયાના નારા સાથે ગણપતિને ઘરે લાવતા હોઈએ છે અને ઉપવાસ રાખતા હોઈએ છે અને બધા એમની રીતે ઘણું બધું એનું સેલિબ્રેશન કરતા હોઈએ છે. હા. તો ગણેશ ચતુર્થીનું સેલિબ્રેશન તમે કેવી રીતે કરો છો? એકચ્યુઅલી મારા જે ફાધર એન્ડ લો છે ગણપતિજીને બહુ જ માને છે ને તો બિલીવ નહીં કર અમારા ઘરે 4,500 ઉપર ગણપતિનું કલેક્શન છે. 4,500? હા એટલે અમારા ઘરે કહેવાય ને ગણેશ મહોત્સવ 365 ડેઝ જ સેલિબ્રેટ થતો હોય છે. ઓકે. એમને ગણપતિ માટે કહેવાય ને એમના પ્રતિ એટલી લાઈક ભાવના છે કે
રોજ જ અમારે ત્યાં લાઈક સેલિબ્રેશન જેવું જ હોય છે. ઓકે, રોજ તો આપણે સેલિબ્રેશન કરીએ જ છીએ, પણ એ દિવસોમાં શું ખાસ હોય છે? જેવી રીતે મારા મધર એન્ડ લો છે, ચૂરમાના લાડુ એટલા સુપર બનાવે છે. આજ સુધી લાઈફમાં અમે એટલા યમ્મી લાડુ નથી ખાધા. ને કહેવાય ને ઘણી સ્પેશિયાલિટી હોય એમના હાથે જ બહુ ફાઇન બને છે. આમ પણ કોઈ પણ રેસીપી હોય તો આમ ભલે કોમન હોય, પણ બનાવવાવાળા હોય એના હાથનો ટેસ્ટ અલગ જ હોય છે. દરેકના હાથેથી એકની એક કોમન વસ્તુ થોડીક તો ડિફરન્ટ બનવાની હાથ હાથનો ફરક પડે, ભલે મેઝરમેન્ટ સાથે તમે કરો બટ સ્ટીલ ડિફરન્સ પડે જ. ઓકે, આપણે બોલ્સ પડાઈ ગયા છે અને આપણે ફ્રીજમાં થોડીક વાર ઠંડા કરવા મૂકીશું. ઓકે, કેટલી વાર સુધી ફ્રીજમાં 5 to 10 મિનિટ્સ. ઓકે, 5 to 10 મિનિટ આપણે એને ફ્રીજમાં કોલ્ડ કરીશું અને પછી ફાઇનલ આપણે એનું ગાર્નિશ કરીને સર્વ કરીશું. ઓકે, તો બંસરી આપણે આજે છે બોલ્સ ઓલરેડી સેટ થઈ ગયા છે. જોઈ શકીએ છીએ કે પહેલાં કરતાં સેટ છે, પણ આને વધુ હજી રાખવું હોય તો રિઝલ્ટ વિલ બી મોર ગુડ. આપણે 10 મિનિટ્સ રાખ્યું છે, તો યુ કેન કીપ ઇટ ફોર મોર દેન 10 મિનિટ્સ. ને બનાવીને આપણે ફ્રીજમાં સ્ટોર કરવાનું, બહાર નહીં રાખવાનું અને. ઓકે, તો હવે કેમ કે દૂધની વસ્તુ છે ને, બારે બગડી જાય ને ફ્રીજમાં આની કહેવાય ને લાઈફ વધારે રહેશે. અને આને આપણે ફ્રીજમાં કેટલા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે? અરાઉન્ડ 3 days, 2 to 3 days. ઓકે, 2-3 શેલ્ફ લાઈફ આની કહેવાય ને દૂધની એટલી વધારે ના હોય ઓકે, ને જલ્દી બગડી જતું હોય, તો ઇટ્સ બેટર ફ્રીજમાં આને સ્ટોર કરવાનું ને 2 to 3 days. ઓકે, તો ફાઇનલી હવે આપણે એને અને થોડુંક હજી ગાર્નિશ કરી દઈએ. શાહી છે, ઓકે, પિસ્તા છે ને, આના ઉપર એક પિસ્તા આપણે મૂકીએ. આપણે કોઈ પણ આમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકીએ છીએ. યલોમાં ગ્રીન કોમ્બિનેશન ખૂબ જ સરસ દેખાય છે. અને થોડુંક છે ને કેસર, આ રોસ્ટ કરેલું નથી, નોર્મલ આના જે કહેવાય ને તાર જ છે. એક બે કહેવાય ને સ્ટ્રિંગ્સ આમાં મૂકી દેશું. ભગવાન બી એકદમ ખુશ થઈ જવા જોઈએ. એમને આજે નવી વેરાયટીના લડ્ડુ ખાવા મળવાના છે. આપણે પોતાના માટે કેટલી બધી વેરાયટીઝ બનાવતા હોય છે, તો ભગવાનને ઓલવેઝ કેમ કે આપણે આટલા દિવસ ગણપતિ ભગવાનને રાખવાના હોય છે અને આજે પહેલા જ ડેલી આપણે એમને અલગ અલગ લડ્ડુની વેરાયટી સર્વ કરવાની. અને આજે તો પહેલો દિવસ છે, પહેલા જ દિવસે આપણે એમને ખુશ કરી દેવાના છે. જે એની જે સેકન્ડ રેસિપી છે હમણાંની, એ તો ઓર વધારે મજા આવશે. ઓકે, એટલે સરપ્રાઈઝ હા, છે. સરપ્રાઈઝ છે. તો બંસરી એક સરસ પ્લેટ રેડી કરીને રાખી છે અને એમાં આપણે સરસ ભગવાનનું દીવો ધરાવા મૂક્યો છે. હા, પ્રેઝન્ટેશન આપણે આમાં હવે ભગવાનને પ્રસાદ ધરાવીશું. હા, છે ને બધા લડ્ડુઝને આપણે આવી રીતે રાઉન્ડમાં મૂકી દઈએ. આપણે જ્યારે કોઈ ગેસ્ટ આવવાના હોય તો પ્રેઝન્ટેશનમાં કોઈ પણ કમી નથી રાખતા. તો આ તો સ્વયં આપણા ઘરમાં ગણપતિ આવવાના સૌથી છે. પહેલા ને કહેવાય છે ગણપતિ વિઘ્ન હરતા હોઈએ છે, તો ખુશ તો આપણે એમને કરવાના જ છે. અને આજે પહેલા એમના વગર આપણો ઉદ્ધાર નથી. સરસ ભોગ ધરાવવાના છે પ્રસાદનો. તો આપણે ગાર્નિશ કરી દીધું છે અને તમે વચ્ચે દીવો મૂક્યો છે સરસ, તો આપણે દીવો પણ હા શ્યોર. તો બંસરી રેડી છે ગણપતિજીને ધરાવા એવા શાહી લડ્ડુ. ઓકે, થેન્ક યુ સો મચ દેવશ્રી. વેલકમ. તો ફ્રેન્ડ્સ, ભગવાનને એકદમ ખુશ કરી દે તેવા શાહી લડ્ડુ બનીને એકદમ રેડી થઈ ગયા છે. મને ખબર છે આજે ગણેશ ચતુર્થીમાં તમે પણ એને ઘરે બનાવવાના છો, તેની રીત હું તમને ચોક્કસથી લખાવું છું, પણ નાનકડા બ્રેક બાદ.